આપણે બધા જાણીએ જ છીએ કે આપણે કોઈ પણ કંપની હોય દરેક લોકો માર્કેટિંગ તો કરતા જ હોય છે. પણ એ માર્કેટિંગથી આપણે કેવી રીતના કસ્ટમરનો ટ્રસ્ટ બિલ્ડ કરવો, કેવી રીતના કસ્ટમરનો ટ્રસ્ટ જીતવો, તો આપણે એક આગળના વિડીયોથી સમજીશું. સો લેટ્સ સી. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે માર્કેટિંગની દુનિયાના એક બહુ જ રસપ્રદ અને કદાચ સૌથી જ જટિલ મુદ્દા પર વાત કરવાના છીએ. આપણે એક એવો રોલ પ્લે એટલે કે સંવાદ જોવાના છીએ જે સીધો આજના સમયની બ્રાન્ડ્સ અને ગ્રાહકો વચ્ચેના વિશ્વાસ પર ચોટ કરે છે. એક જાગૃત વિક્રેતા અને એક શંકાસ્પદ ગ્રાહક વચ્ચેની આ વાતચીત ખરેખર બહુ જ મજેદાર છે. તો ચાલો સીધા જ આ વિશ્લેષણમાં કૂદી પડીએ. સૌથી પહેલો અને સીધો સવાલ, શું માર્કેટિંગમાં આ સોશિયલ વેલફેર કે સામાજિક કલ્યાણની વાતો, શું આ બધું માત્ર વધારે પૈસા પડાવવાનું એક કૌભાંડ છે? આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરો ને? આ થોડો ઉશ્કેરણીજનક સવાલ જરૂર છે, પણ તે આજની વાસ્તવિકતા છે. આજના સંવાદ દ્વારા આપણે બરાબર એ જ સમજવાના છીએ કે એક સાચો અને પારદર્શક બિઝનેસ આવા સીધા સવાલોનો સામનો કેવી રીતે કરે છે. તો સૌથી પહેલા વાત કરીએ માર્કેટિંગમાં રહેલા ટ્રસ્ટ ગેપ એટલે કે વિશ્વાસના અભાવ વિશે. આજના ભીડભાડવાળા બજારમાં ગ્રાહકોને હવે મોટી મોટી જાહેરાતો પર આસાનીથી ભરોસો નથી બેસતો. આ સમજવા માટે આપણે બે પાત્રોને મળીએ. એક તરફ છે મિસ્ટર મહેતા, જે એકદમ ચુસ્ત અને શંકાસ્પદ ગ્રાહક છે. એમને લાગે છે કે બ્રાન્ડ્સ માત્ર માર્કેટિંગના નામે છેતરે જ છે. અને એમની બરાબર સામે છે આર્યન. આર્યન એક કોન્શિયસ સેલર એટલે કે જાગૃત વિક્રેતા છે, જેની બ્રાન્ડનો હેતુ માત્ર નફો નથી પણ સામાજિક કલ્યાણ પણ છે. હવે આ બંને વચ્ચેનો મુકાબલો ખરેખર જોવા જેવો છે. હવે આખી વાતને બરાબર સમજવા માટે આપણે પહેલા ગ્રાહકની શંકાના મૂળ સુધી પહોંચવું પડશે. જોઈએ કે ગ્રાહક ખરેખર શું વિચારે છે. મિસ્ટર મહેતા દુકાનમાં આવીને સીધું જ કહે છે, મને આ બધી કોન્શિયસ અને સોશિયલ વેલફેરવાળી વાતોમાં બહુ ભરોસો નથી. આ બધું તો કિંમત વધારવાના બહાના હોય છે, ખરું ને? જુઓ, આ એકદમ સીધો પ્રહાર છે. તે શંકાસ્પદ ગ્રાહકની એવી માનસિકતા દર્શાવે છે જે માને છે કે કંપનીઓ નૈતિકતાના દાવાઓ માત્ર પોતાનો નફો વધારવા માટે જ કરતી હોય છે. પણ હવે આર્યનનો જવાબ સાંભળવા જેવો છે. એ બચાવ કરવાને બદલે શાંતિથી સ્મિત આપીને સીધો જ સ્વીકાર કરે છે. એ કહે છે, તમારી શંકા વ્યાજબી છે મહેતા સાહેબ. હું સીધો જ કહીશ કે હા, મારી પ્રોડક્ટ બજારની સામાન્ય પ્રોડક્ટ કરતાં 10% મોંઘી લાગશે. હવે વિચારો, આ કેટલી અદ્ભુત પદ્ધતિ છે. સામે ચાલીને કબૂલ કરી લેવું કે હા, વસ્તુ મોંઘી છે. આનાથી ગ્રાહકના મનમાં રહેલી બચાવ વૃત્તિ તરત જ શાંત થઈ જાય છે. ઠીક છે, હવે જ્યારે વસ્તુ મોંઘી છે એ સ્વીકારી જ લીધું છે, તો પછી વાત આવે છે આ કિંમત પાછળના સાચા કારણની. આ 10%નો આંકડો આ જ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. મિસ્ટર મહેતા તરત જ પૂછે છે કે ભાઈ, જ્યારે બીજા લોકો સસ્તું આપે છે તો પછી હું તમને કેમ પસંદ કરું? બજારમાં સસ્તો વિકલ્પ છે તો આ 10% વધારે કેમ ચૂકવવાના? અને આ જાણવાનો ગ્રાહકને પૂરેપૂરો અધિકાર પણ છે. તો અહીં આર્યન બહુ જ સ્પષ્ટતાથી આ વધારાના 10%નું બ્રેકડાઉન આપે છે. એ સમજાવે છે કે આ વધારાના પૈસાથી સ્થાનિક કારીગરોને વ્યાજબી વેતન મળે છે, પ્રોડક્ટને હાનિકારક રસાયણોથી મુક્ત રાખવાનો ખર્ચ નીકળે છે અને કારીગરોના ઘર ચાલે છે. મતલબ કે આ વધારાના પૈસા કોઈ કંપનીનો બેંક બેલેન્સ નથી વધારતા, પણ તે કોઈના સ્વાસ્થ્ય અને આજીવિકા માટે વપરાય છે. પણ વાત માત્ર કહેવાથી ક્યાં પૂરી થાય છે? વિશ્વાસ જીતવા માટે પારદર્શિતા અને નક્કર પુરાવાઓ આપવા જ પડે. એટલે જ મિસ્ટર મહેતા તરત જ સામો સવાલ ફેંકે છે, તમે કહો છો એટલે માની લેવાનું? મારી પાસે શું પુરાવો કે તમે ખરેખર કલ્યાણનું કામ કરો છો? અને આ પ્રશ્ન એકદમ સ્વાભાવિક છે. માત્ર નૈતિક દાવાઓ કરવાથી કંઈ નહીં થતું. ગ્રાહકને ચકાસી શકાય તેવો ડેટા જોઈએ છે. આર્યન બિલકુલ તૈયાર જ છે. એ તરત જ પોતાની સપ્લાય ચેનનો એક રિપોર્ટ રજૂ કરે છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે પારદર્શિતાનું. રિપોર્ટમાં એકદમ સ્પષ્ટપણે દેખાય છે કે કંપનીના નફાનો કેટલો હિસ્સો કારીગરોના વેતન માટે જાય છે, કેટલો સામાજિક કલ્યાણ માટે અને કેટલો વ્યવસાય ચલાવવા માટે વપરાય છે. બધું જ એકદમ ખુલ્લી કિતાબ જેવું. અહીં આર્યનની આ વાત પર ધ્યાન આપવા જેવું છે. એ કહે છે, અમે દર મહિને પારદર્શક રીતે જાહેર કરીએ છીએ કે અમારો કેટલો નફો કયા સામાજિક કાર્યમાં વપરાયો છે. જુઓ, જ્યારે તમારી પાસે નિયમિત અને ખુલ્લું રિપોર્ટિંગ હોય ને, ત્યારે ગ્રાહકોની શંકાઓને દૂર કરવા માટે એ સૌથી મોટું અને મજબૂત હથિયાર બની જાય છે. ડેટા સામે હોય એટલે શંકાને કોઈ સ્થાન જ નથી રહેતું. હવે આવે છે સૌથી મહત્વનો પડાવ, વિશ્વાસની ગેરંટી. બધું સમજાવ્યા પછી પણ એક અંતિમ ધક્કાની જરૂર તો હોય જ છે. આ 1%,
આ નાનકડો લાગતો આંકડો આર્યનના સૌથી મોટા વચનને હાઇલાઇટ કરે છે. આર્યન મહેતા સાહેબને કહેશે કે પ્રોડક્ટ વાપરી જુઓ, જો ગુણવત્તામાં 1% પણ ઓછું લાગે ને તો પૂરી રકમ પાછી. આટલો બોલ્ડ અને આત્મવિશ્વાસથી ભરેલો દાવો સાંભળીને કોઈ પણ ગ્રાહકનું મન એકવાર તો જરૂર પીગળી જાય. જોખમ હવે ગ્રાહક પરથી હટીને સીધો વિક્રેતા પર આવી ગયું છે. અને આ જ તો એક જાગૃત વિક્રેતાની અંતિમ ફિલોસોફી છે. શું માત્ર એક વારનો નફો કમાઈ લેવો છે કે પછી કાયમી વિશ્વાસ જીતવો છે? આર્યન બહુ જ સ્પષ્ટ છે કે એને માત્ર એક વારનો નફો નથી જોઈતો, એને કાયમી વિશ્વાસ જોઈએ છે. અને આજના સમયમાં આ જ સાચી વ્યાપારી વ્યૂહરચના છે. આર્યન બહુ જ સરસ વાત કહે છે. માર્કેટિંગમાં મારો પહેલો નિયમ પારદર્શિતા છે. અમારો હેતુ માત્ર વેચાણ નથી પણ એક જવાબદાર સમાજ બનાવવાનો છે. અને આ જે પ્રામાણિકતા અને સામાજિક જવાબદારી છે જે છેવટે પેલા શંકાસ્પદ ગ્રાહકને પણ એવું કહેવા મજબૂર કરી દેશે કે ઠીક છે, તમારી વાતમાં દમ તો લાગે છે, ચાલો એકવાર ટ્રાય કરીએ. તો આ આખા રોલ પ્લે પરથી આપણે શું શીખ્યા? આ આખી પ્રક્રિયાને એક સરળ ફોર્મ્યુલામાં સમજી લઈએ. પહેલું, ગ્રાહકની શંકાને સ્વીકારો. બીજું, કિંમતના તફાવતને છુપાવવાને બદલે તેનો સીધો સ્વીકાર કરો. ત્રીજું, પારદર્શક ડેટા આપીને એ ખર્ચને વાજબી ઠેરવો. અને ચોથું, સંપૂર્ણ ગેરંટી આપો. આ 4 સ્ટેપ્સ કોઈપણ કોન્શિયસ બ્રાન્ડ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને અંતે આપણે એક બહુ જ મોટા સવાલ સાથે આ વિશ્લેષણ પૂરું કરીએ. આજના બજારમાં સાચો નફો શું છે? શું માત્ર થોડા પૈસા કમાઈ લેવા એ જ નફો છે કે પછી ગ્રાહકનો કાયમી વિશ્વાસ જીતવો એ સાચો નફો છે? આ પ્રશ્ન ખરેખર આધુનિક બિઝનેસમાં સફળતાની વ્યાખ્યા બદલી શકે તેમ છે. સાચો વેપાર એ જ છે જેમાં ગ્રાહક અને સમાજ બંનેનો ફાયદો હોય. આશા છે કે આજના આ વિશ્લેષણથી ઘણી નવી વાતો જાણવા મળી હશે. આના પર વિચાર જરૂર કરજો. સૌનો ખૂબ ખૂબ આભાર.